વાત મધુરાષ્ટકના મહાત્મ્યની કહેવામાં આવે. અહીંયા પ્રાપ્તિ અને પાત્ર, પ્રસાદ અને પાત્ર બંને મધુર રસથી ભરેલું. પ્રસાદ પણ એવો છે ને પાત્ર પણ એવો છે. અને ત્યારે એનો અનુભવ શ્રી મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે. મહારાત્રિ, મધ્યરાત્રિ છે. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાન સાક્ષાત કોઈ આકાશવાણી થઈ હોય, કોઈ સ્વપ્ન દેખાયું હોય કે કોઈ અવતાર આવ્યો હોય એમ નથી. જે ગોપીઓના મધ્યમાં સાક્ષાત મન્મથ એ જે પ્રગટ થયા હતા એ જ રાસેશ્વર, એ જ શ્રી કૃષ્ણ પોતે, એ જ અવતારી એટલે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પોતે પ્રગટ થયા. સાક્ષાત ભગવતા પ્રોક્તમ ઠાકોરજી શ્રી મહાપ્રભુજી પ્રગટ થઈને દર્શન. એવું અલૌકિક સૌંદર્ય અને માધુર્ય શ્રી પ્રભુના શ્રીઅંગમાં, સ્વરૂપમાં દર્શિત થયું. આપ જાણો છો એ કથા. કંઠ પવિત્રા લે પહેરાય, મિશ્રી ભોગ ધરી મન ભાય. 360 તારનું પવિત્રું આખું પ્રસંગ તો એવો ભાવાત્મક કહેવામાં આવે છે કે ઠકરાણી ત્રીજના દિવસે જે કમળની માળા યમુનાજી મહાપ્રભુજીને આપી હતી, એમ કહેવાય છે પ્રસંગમાં કે જ્યારે ઠાકોરજી વ્રજ છોડીને ગોકુલથી મથુરા પધારી રહ્યા, બધાને સમજાવતા સમજાવતા ઠાકોરજીનો રથ આગળ વધે. આગળ જઈને જુએ તો નિકુંજમાં શ્રી રાધાજી રડી રહ્યા. રથ પરથી ઉતરીને ઠાકોરજી રાધાજીને સમજાવ્યા. બધા રડે તો સમજમાં આવે, પણ અરે રાધા, હું ને આપ જુદા થોડી છે, આપની આંખમાં આંસુ કેમ? રાધાજી કહેવા લાગ્યા, એ તો હું જાણું છું, તત્વતઃ આપણે એક છીએ, અને આંખીને એસી ટેવ પડી. તમારા નેત્રોને આપના દર્શનની એવી આદત પડેલી, આપ ન દેખાઓ, પલભર ન દેખાઓ તો પ્રાણ નીકળી જાય. ઓ વિરહ, કેમ રહીશું આપના વગર? કેમે કરીને રાધાજીને સમજાવ્યા. અને એ સમયે જેટલા ગોપીજનો હતા બધાએ પોતાના હૃદય રૂપી કમળ એક એક રાધાજીને આપ્યા. અને રાધાજી એ કમળની માળા બનાવી અને પ્રભુના શ્રી કંઠમાં ધરાવી અને કહ્યું કે પ્રભુ, આપ પધારો છો, વચન આપીએ છીએ જીવીશું, પણ આપ નહીં હો ત્યારે આ હૃદયનું શું કર્યું? એમ કરો, આ કમળ રૂપે અમે અમારા હૃદય આપના શ્રી કંઠમાં ધરાવી દઈએ. અમારા હૃદયને આપ લેતા જાઓ, કારણ કે હવે આ હૃદય અમારા કામનું રહ્યું નથી, કારણ કે આ તો આપને આપ્યું. અને ક્યાંક અમારી પાસે રહેશે ને ક્યાંક સંસારમાં એને રસ જાગી જશે, તો અમારું પતન થઈ. અને એ કમળની માળા લઈ પ્રભુ ચાલ્યા. વિશ્રામ ઘાટે આવીને વિશ્રામ કર્યો. આંખ બંધ કરીને જોવે છે તો બધાના રડતા ચહેરાઓ દેખાય છે. ગોપીઓ રડી રહી છે, ગાય રડી રહી છે, રાધાજી રડી. પ્રભુનું મન વ્યાકુલ થઈ ગયું. અરે, મારા વગર તો આમના પ્રાણ છૂટી જશે, નહીં રહી શકે આ ગોપીજનો, નહીં રહી શકે રાધાજી. શું કરે? વિચાર આવ્યો ને યમુનાજીનું સ્મરણ ઠાકોરજીએ કર્યું અને ક્ષણવારમાં શ્રી યમુનાજી સામે પ્રગટ થઈ ગયા. પ્રગટ થઈ ગયા અને વિનંતી કરી કે પ્રભુ, મારા માટે શું આજ્ઞા? હે યમુના, આપ બિલકુલ મારા જેવા છો. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધ કારિણી. બિલકુલ આપનું વર્ણ અને રૂપ આબેહૂબ મારા જેવું. હા તો પ્રભુ, શું આજ્ઞા છે? અને કહેવાય છે કે ત્યારે ઠાકોરજી મસ્તક પરથી મુગટ કાઢી રાસનો યમુનાજીના મસ્તક પર ધરાવ્યો. પોતાના લીલાની પ્રસાદી કાચની શ્રી યમુનાજીને ધરાવી અને કહ્યું, આ કમળની માળા કંઠમાં ધરાવી યમુનાજી. ભક્ત રાખત હિયે હાર કરકે. યમુનાજીના 41 પદમાં કહીએ છે ને, કંઠમાં જે માળા છે એ કોઈ કમળ નથી, એ તો ભક્તોના, ગોપીજનોના હૃદય છે. અને કહ્યું કે હવે કોઈ પણ ગોપીજનને જ્યારે એવો વિરહ થાય અને એના પ્રાણ છૂટવાનો સમય આવી જાય, ત્યારે આપ આ રૂપ ધારણ કરી એની સામે પ્રગટ થઈ જાય. એટલે ક્ષણવારમાં તેને આભાસ એવો થશે જાણે હું આવી ગયો, અને મને જોતા જ એને એવો સંયોગનો આનંદ થશે કે એના પ્રાણ બચી. અને હે યમુનાજી, વર્ષો વીતશે અને જ્યારે લીલાથી વિકુટા પડેલા જીવો ભૂતલ પર હશે, એ પોતાનું સ્વરૂપ ભૂલી ગયા હશે. આજ મારા વ્રજલીલાના ગોપીજનો ત્યારે વિકુટા પડીને ભૂતલ પર હશે, અને ત્યારે એમને નિત્ય લીલામાં લાવવા માટે સ્વામિનીજી પોતે
શ્રી વલ્લભ રૂપે ભૂતલ પર પધાર અને ભૂતલ પર પધારશે પણ આ સુરી સો મિલી રહત સદાઈ ભિન્ન હોય સો કોન ઉપાય. ત્યારે આ જ લીલાના જીવો સંસારી જીવો સાથે રહેતા રહેતા પોતાનું સ્વરૂપ ભૂલી જશે અને એવા ભૂલી જશે કે સ્વામીજી પણ એમને ઓળખી નહીં છે. અને ત્યારે હે યમુનાજી આપ આ બાળા લઈ શ્રી વલ્લભને આપો, શ્રી સ્વામિનીજીને આપો અને એ સ્વામિનીજી એ માળા ફરી મારા કંઠમાં ધરાવશે ત્યારે સ્વામીજીને સમસ્ત લીલાઓના લીલાથી વિખુટા પડેલા આ દૈવી જીવોના સ્વરૂપનું ભાન થયું, જ્ઞાન થયું. અને એ સમયે લીલાથી વિખુટા પડેલા એ જીવોનો મારી જોડે સંબંધ થયો. અને પછી સ્વામીજી એક એક જીવો પાસે જઈ એમનું બ્રહ્મ સંબંધ કર્યો. અને એટલા માટે એ કમળની માળા એ બીજું કાંઈ નહીં, એ એકાદશીના દિવસે શ્રી વલ્લભે ધરાવેલું પવિત્રું છે. એ પવિત્ર કંઠ પવિત્રા લે પહેરાય અને જ્યારે મહાપ્રભુજી એ સ્વામીજી રૂપ શ્રી વલ્લભે એક કમળની માળા રૂપ પવિત્ર શ્રી ઠાકોરજીના કંઠમાં ધરાવ્યું, આપણા બધાનું બ્રહ્મ સંબંધ તો એ જ સમયે થઈ ગયું. હવે અમે બધા તો ખાલી વિધિ કરાવી, બાકી આ સમસ્ત દૈવી જીવોનું બ્રહ્મ સંબંધ એ પવિત્ર એકાદશીએ શ્રી મહાપ્રભુજી જ કરાવી. અને આમ 360 નું એ પવિત્ર 360 દિવસ છે પવિત્ર ધરાવ્યું, મિશ્રી આરોગ આવી. અને એ સમયે જે અલૌકિક રાશેશ્વર રૂપે પ્રભુ પ્રગટ થયા હતા એમનું એ દિવ્ય સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં રસ રૂપે બિરાજ્યું. અને જ્યાં રસ રૂપે બિરાજ્યું અને રસ હૃદયમાં માયો નહીં, કારણ કે જ્યાં સુધી રસ સંયમમાં છે ત્યાં સુધી અધૂરો છે. પ્રેમ આનંદ રસ પ્રગટ થવું એનો સ્વભાવ બહુ સહજ છે, એને તમે બાંધી ન શકો. અને સુબોધની જે ગોપી ગીતની સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અંતઃસ્થિતો રસપુષ્ટો બહિશ્ચેન વિનિર્ગત તદા પૂર્ણો નહીં ભવે. જ્યાં સુધી અંતઃકરણમાં પ્રગટેલો રસ પ્રગટ ન થઈ જાય વાણી દ્વારા ત્યાં સુધી અધૂરો છે. પ્રગટ કરાય નહીં પણ પ્રગટ થઈ જવું એ રસનો સ્વભાવ, એ આનંદનો સ્વભાવ છે, એ પ્રેમનો સ્વભાવ છે. પ્રેમ छिपाया ના छिपे જાગટ પ્રગટ હોય મું કછું બોલે નહીં તો નૈન દેત હૈ. પ્રેમનો સ્વભાવ પ્રગટ થઈ જવું, અગર એ તમે ન કરો તો મુખ દ્વારા પ્રગટ થઈ જાય, પ્રગટ થવું એનો સ્વભાવ. અને એટલા માટે આ ભગવત સ્વરૂપ રૂપ રસ શ્રી વલ્લભના હૃદયમાં સમાયું અને સમાઈ ન શક્યું ત્યારે એ જ રસ એ જ માધુર્ય શબ્દ રૂપે મધુરાષ્ટક રૂપે પ્રગટ થઈ ગયું. અને એટલા માટે મધુરાષ્ટકની રચના નથી, મધુરાષ્ટકનું પ્રાગટ્ય. કારણ કે રચનામાં રચયિતાની પ્રધાનતા હોય, એનો પ્રભાવ દેખાય. અને આપણે કોઈની કવિતા જોઈએ, કોઈના કીર્તન જોઈએ તો એની કાવ્ય રચના જોઈને ખબર પડી જાય કે આ આમની રચના લાગે. સંશોધકો સાહિત્યકો શોધી લે કે આમાં આમનો પ્રભાવ છે, પણ પ્રાગટ્યમાં તો મૂળ વિષયનો પ્રભાવ જેના માટે ગવાયું એ પોતે પ્રગટ. જેમ ભાગવતજીમાં પણ રચના નથી કરી વ્યાસજીએ, એનું તો પ્રાગટ્ય છે. રચનામાં તો કલ્પના હોય અને પ્રાગટ્યમાં તો રસ. અને જ્યાં આ પ્રગટ થયા વાંગમય રૂપે શબ્દમય રૂપે એ જ પ્રભુ, એટલે જ મધુરાષ્ટક પ્રાચીન વૈષ્ણવ ગમે ત્યાં ગાતા નહીં. અને ગુસાઈજી તો ટીકામાં લખ્યું છે, જ્યાં સુધી લૌકિક આસક્તિ સમાપ્ત ન થઈ હોય એ વ્યક્તિએ તો આને જોવું નહીં, કારણ કે આપણો અધિકાર સંપાદન નથી થતો આ મધુરતાને ગાવા. કારણ કે બધી વાતો બધા માટે નથી હોતી. ક્યાંક કેટલીક તત્વોની વાતો કેટલાક અધિકારી લોકો માટે. અને એટલા માટે આની ગૂઢતા, આની રસિકતા, એની મર્યાદા રાખીને આપણે ચર્ચા કરી. ટીકાઓમાં તો કેટલું ગહનતમ રસ પ્રગટાવવામાં આવ્યો છે. અને રસો એ મધુરાધિપતિ છે અને એનું માધુર્યનો અનુભવ ગોપીજનો કઈ રીતે કરે છે. અને એક એક જગ્યાએ તમે મધુરાષ્ટક જોશો, આપણે ગાઈશું આપણા સાથે ભેગા મળી, પણ મધુરાષ્ટક જયારે તમે એનું રસ દર્શન કરશો 8 શ્લોકમાં ગાયું. અને દરેક શ્લોકમાં મધુર શબ્દ કેટલી વાર? અધરમ મધુરમ વદનમ મધુરમ. આપણે હમણાં જયારે ગાન કરી ત્યારે રસ દર્શન કરીએ ત્યારે મહાપ્રભુજીના હૃદયમાં રસ સમાયો નહીં ત્યારે મધુરાષ્ટક રૂપે આ મધુરાષ્ટક પ્રગટ થઈ ગયું. મધુરાધિપતે અખિલમ મધુરમ. 8 શ્લોકમાં અષ્ટક ગાય. પ્રત્યેક શ્લોક તમે જો જોવા જાઓ તો પ્રત્યેક શ્લોકમાં 7 વાર મધુર શબ્દનો પ્રયોગ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ, છેલ્લે મધુરાધિપતે અખિલમ મધુરમ. તમે જોશો તો 7 વાર મધુર શબ્દનો પ્રયોગ. અને 8 શ્લોક છે એટલે 8 સત્તા 56. બ્રજ કમલાકાર,
અને કમલાકાર, જો હવેલીમાં પણ આજે જ સંજોગ જો આજે જ વ્રજ કમલનો મનોરથ વ્રજધામમાં છે. વ્રજ કમળાકાર છે અને એની 56 પાંખુડીઓ છે. વ્રજ કમલનો મનોરથ હોય પ્રાય જયારે કરતા હોય ત્યારે એક એક નામ લખતા હોય, આ સ્થાન એમાં વિભિન્ન સામગ્રી હોય. અને મુખ્ય બ્રજના લીલાના 56 સ્થાનો અને 56 સ્થાનોમાં જ્યાં જ્યાં લીલા થઈ રહી છે, અને આ લીલા થઈ જ રહી છે, ચાલુ જ છે, થઈ હતી એમ નહીં કહું, અને ત્યાં ત્યાં પ્રભુએ તેના પર જે રીતે કૃપા કરી એ 56 ગોપીજન આજે સ્વામીજીના મુખેથી પોતપોતાના સ્વ આનંદને, સ્વ અનુભવને સ્મરણ કરી અને ગાઈ રહી. પુષ્ટિ માર્ગમાં એમ જોવા જાવ તો વર્ષ દરમિયાન મુખ્ય 56 ઉત્સવો માનવામાં આવે. 56 ઉત્સવો વર્ષ દરમિયાન કરવામાં એમ કહેવાય. અને એટલા માટે આ મધુરાષ્ટક એ કોઈ સાધારણ સ્તોત્ર નથી. એ સમગ્ર બ્રજમાં થતી લીલાઓનું રસોગાન. એક હોય યશોગાન અને એક હોય રસોગાન. જેમ ગોપી ગીતમાં રસગાન છે, યશોગાન નથી. ત્યાં તો કપટીએ કયા છે પ્રભુ. યશગાન હોય તો સ્તુતિ હોય, અહીંયા તો રસગાન છે. જે રસાનુભવ ગોપીજનો કરી રહ્યા છે યા કર્યો ઠાકોરજી સાથે, અને ત્યાં જે જે લીલા જે માધ્યમથી થઈ એ ચારે, આપણે કહીએ ને રૂપ માધુરી, નામ માધુરી, ધામ માધુરી અને લીલા માધુરી, આ ચારે માધુરી દ્વારા ગોપીજનોએ માધુર્યને ગાયો, મધુરતાને ગાયો છે. અને એટલા માટે ટીકામાં આચાર્યો કહે મધુરાધિપતે રકિલમ મધુરમ, એટલે આપણને કહે મધુરાના અધિપતિ. તો મધુરા કોણ? ત્યારે ગુસાઈજી પ્રભુ ચરણ આદિ આચાર્યો સમજાવે છે મધુરા એટલે રાધા. મધુરા એટલે રાધાજીની અધર પર રહેલો રસ, એ અધરામૃત, અને એના અધિપતિ એટલે શ્રી કૃષ્ણ. આચાર્યોએ તો કહ્યું એ રસનો અનુભવ કરવા જ પ્રભુનું પ્રાગટ્ય ભૂતલ પર. મધુરાધિપતે અખિલમ મધુરમ, એ અખિલ મધુર છે. અને એટલા માટે મધુરાનો અર્થ રાધા કરે. ગોપાલદાસજી પણ વલ્લભાખ્યાનમાં ગાય છે, છઠ્ઠું આખ્યાન. ત્યાં સગુણ સ્નેહી સકળ વ્રજમાં પોલિયા વાળા કરે વિવિધ રસદાનજી, એ લીલા મારે મન વસો જે ભક્ત માંગે માનજી. તો સકળ વ્રજમાં પોળી, એટલે સકળ વ્રજમાં જે લીલા થઈ રહી છે એ કઈ લીલા થઈ રહી છે? આ 56 સ્થાનોમાં જે વિભિન્ન લીલાઓ થઈ રહી છે એ લીલા મારે મન વસો અને ભક્ત માંગે માનજી. અને ભક્ત માંગે માન, કયો માન માંગે? અને માન કયું? સન્માન કયું? અધિકાર અનુસાર કૃપાનું દાન કરવું એ જ ભક્તનું સન્માન. અધિકાર અનુસાર સેવાનું દાન કરવું એ જ ભક્તનું સન્માન છે. તો એ સકળ વ્રજમાં પોઢિયા, તો એ સકલ વ્રજ કયું છે? તો કે આ 56 સ્થાન. વ્રજ કમળ જુઓ ને તમે, ઉપર 8 પાંખુડી હોય, પછી 16 અને પછી 32. આ રીતેનો ક્રમ હોય. આપણે ત્યાં અમુક આંક બહુ મહત્વના પુષ્ટિ માર્ગમાં, જેમ 9 નો આંક છે, 11 નો આંક છે, 56 નો આંક છે, 84 નો આંક છે, 108 નો આંક છે. એમ અમુક અંક બહુ મહત્વના. 56 અંક એ બહુ રસાત્મક ભાવ. અનેક પ્રકારના ભાવો 56 આંકના માનવામાં આવે. 56 પ્રકારના ઉત્સવો, 56 પ્રકારની ભક્તિનો વિશેષ કયો છે. અને એ જ પ્રકારથી 56 પ્રકારનો રસાનુભવ ગોપીજનોએ વ્રજમાં કર્યો. અને એટલા માટે દરેક શ્લોકમાં 7 વખત અને 8 શ્લોકોમાં 56 વખત. અને એટલા માટે આપણે ત્યાં સૌથી મોટો મનોરથ કોને કહેવાય? તો કે 56 ભોગનો મનોરથ. 56 ભોગનો મનોરથ એટલે કોઈ 56 ટાઈપની સામગ્રી ધરી હોય એને જ ન કહેવાય. આપણે ત્યાં ભોગ શબ્દ, 56 ભોગ, 3 શબ્દો બહુ વિશેષ હોય. ઠાકોર સામે જયારે ધરીએ ને, સામગ્રી, પ્રસાદ અને ભોગ. ધરી ન હોય ત્યારે એને સામગ્રી કહેવાય. આરોગી લીધી હોય અને સરાવીએ ત્યારે પ્રસાદ કહેવાય. પણ આરોગતા હોય ત્યારે એને ભોગ કહેવાય. જો તમે જયારે પણ હમણાં ભોગ આવી રહ્યા છો, આપણે શું કહીએ? ફેરો આવ્યો હોય ત્યારે એમને કહે સામગ્રી, કે આ આરોગી રહ્યા છે, આ કરી રહ્યા છે. ગમે તે ધર્યું હોય, ગમે તે મનોરથ સામગ્રીનો ધર્યો હોય, પણ કહેવાય શું? હમણાં ભોગ આવી રહ્યા છે. આપણે એમ નથી કહેતા કે અન્નકૂટ આરોગ્ય, હમણાં કુનવારો આરોગ્ય, શાક આરોગ્ય, હમણાં ભોગ આવે છે, હમણાં ટેરો છે. એટલે જે સમયે પ્રભુ આરોગતા હોય એને ભોગ કહે. અને એટલા માટે 56 ભોગ એટલે કે કેવલ 56 પ્રકારની, એમાં તો અનેક પ્રકારની સામગ્રી આવે, પણ 56 પ્રકારના મુખ્ય વ્રજના સ્થાનો છે
આખા બ્રજમંડલમાં જે લીલા થઈ રહી છે એ સમસ્ત બ્રજમંડલમાં પ્રભુને વિભિન્ન પ્રકારના 56 પ્રકારના મુખ્ય ગોપીજનો જે ભોગ આરોગાવે એ મોટો ઉત્સવ એ 56 ભોગનો કહેવાય. અને એટલા માટે અન્ય સર્વ મનોરથો કરતા 56 ભોગને સૌથી મોટો ઉત્સવ માને. પછી ભલે 11 ડબ્બાનો હોય, 21 ડબ્બાનો હોય, 51 ડબ્બાનો કે 100 ડબ્બાનો, પણ 56 ભોગ કહેવાય. એની મહત્તા એમાં આવેલી સામગ્રીઓથી નથી, 56 ભાવનો મનોરથ એ 56 ભોગ કહેવાય. 56 પ્રકારની સામગ્રીનો મનોરથ 56 ભોગ ન કહેવાય. 56 ભાવનો મનોરથ, જે મુખ્ય 56 ભાવો, એમાં પણ તામસ 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 રાજસ તામસ સાત્વિક એવા પ્રકારથી હમણાં એનો બહુ વિસ્તાર નહીં કરું, પણ એવા 56 ભાવથી પ્રભુ જે આરોગે છે એને 56 ભોગ. એટલા માટે મધુરાષ્ટકની મહત્તા એ વધી એટલા માટે જાય છે, સમસ્ત વ્રજલીલાનો રસાનુભવ એક કોઈ સ્તોત્રમાં હોય તે મધુરાષ્ટક. તો કહ્યું કે યમનાષ્ટક આદિ બધા અષ્ટકોના ફળ કયા છે? યમના કહેવાય કે અષ્ટક, પણ છે 9 શ્લોક. 9મા શ્લોકમાં ફલશ્રુતિ કે આ ગાવાથી શું મળશે, શું ફળ? તો મધુરાષ્ટકમાં તો એવું કોઈ ફળ બતાવ્યું નહીં. કેમ? કારણ કે મધુરાષ્ટક પોતે ફળ છે, એ પોતે ફલાત્મક છે. હરિરાયજી વિરહાત્મક માને કે શ્રૃંગાર રૂપ પ્રભુ છે. શ્રૃંગાર કલ્પદ્રુમમ, એમ ભાવ દીપિકામાં ગોપીનાથજી કહે પ્રભુ કેવા છે? શ્રૃંગાર કલ્પ વૃક્ષ જેવા. અને શ્રૃંગાર રસ દ્વિદલાત્મક છે, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. તો મધુરાષ્ટકને બંને રીતે જોવામાં આવ્યું. એક સંયોગાત્મક રસનો અનુભવ કરતા ગોપીજનો ગાય, અને બીજું જે સંયોગ સમયે આનંદ લીધો અને પ્રભુ અત્યારે નથી અને જે વિપ્રયોગ સમયનું સ્મરણ કરે એ વિપ્રયોગ સમયે ગાયેલું એ પણ મધુરાષ્ટક કહેવાય. બંને ભાવ આપણે. અને એટલા માટે આ મધુરાષ્ટકની મહત્તા અનેક ગણી વધી જાય છે. કારણ જેટલા ગોપીજનો છે, જો એ સ્વામીજીમાંથી જેનું પ્રાગટ્ય છે, મુખ્ય સ્વામીજી, એમના મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય, એમના મુખારવિંદમાંથી લલિતાજીનું પ્રાગટ્ય, એમના મુખારવિંદમાંથી વિશાખાજીનું પ્રાગટ્ય, એમ કરતા કરતા અનેક મંડળ રચના રચી ખેલે શ્રી નંદકુમાર. એમ વલ્લભાખ્યાનમાં કહ્યું ને કે આ રીતે જ ભાવો ગોપી બની લીલામાં પ્રગટ થઈ જાય છે. અને એટલે જ 84-252 વૈષ્ણવની વાર્તામાં લીલા પ્રસંગ જયારે એમનો 3 જન્મનો વાંચો તો કહ્યું આ સાત્વિક ભાવના, આ ભાવના ગોપીજનો. એવા ભાવાત્મક સ્વરૂપ એ ગોપીજનોના છે. ભાવ જ ગોપી બનીને પ્રગટ થાય છે લીલા. એટલા માટે શ્રી વલ્લભના મુખે ગવાયું છે, સ્વામીજીના મુખે ગવાયું છે. અને એટલા માટે મુખારવિંદમાંથી પ્રાગટ્ય છે. અને વલ્લભનું સ્વરૂપ શું છે એ જ વિચાર કરતા શ્રી વલ્લભ રૂપ સ્વામીજી, જો આ મધુરાષ્ટક એ આચાર્ય સ્વરૂપે મહાપ્રભુજીએ ગાયું એવું નથી લાગતું. આ તો સ્વામીજી રૂપ શ્રી વલ્લભે ગાયું. અને એટલા માટે જ આમાં માધુર્યની પ્રધાન. અને તમે જોશો તો કોઈ એકે રચના કરી હોય તો એમાં ક્રમ હોય કે ચરણારવિંદથી શરૂ કરો તો પછી એક 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 ક્રમ લેતા લેતા મુખારવિંદ સુધી જઈએ. એ તમે કપિલ ભગવાન ભાગવતજીમાં ત્યારે પ્રભુના સ્વરૂપનો ધ્યાનનો પ્રકાર બતાવે તો એમાં આખું ક્રમ ચરણારવિંદથી લેતા લેતા છેક મસ્તકના મુગટ સુધીનો ક્રમ છે. પણ એ તો પ્રભુના જ્ઞાન માર્ગનો પ્રકાર, ધ્યાન માર્ગનો પ્રકાર, અને આ તો રસમાર્ગ છે. અહીંયા તમે ક્રમ જોશો તો ગોપી ગીત જેવો ક્રમ દેખાશે. આડો અવળો લાગશે તમને. ક્યારેક અધરમ, ક્યારેક વદનમ, ક્યારેક નયનમ, ક્યારેક પાણી મધુરા, ક્યારેક પાદો મધુરા, ક્યાં હસ્ત, ક્યાં ચરણ, ક્યાં બધું આડું અવળું લાગશે. તમને એવો ભાસ થશે કે આ કોઈ એક જ જણ નથી ગાઈ રહ્યું. જેમ ગોપી ગીતમાં 19 યુથ છે જુદા જુદા ગોપીજનોના, અને જુદા જુદા યુથ ગાય છે, એમ જ મધુરાષ્ટકમાં કોઈ એકના મુખે ગવાયું નથી લાગતું. આ 56 ગોપીજનો પોતપોતાના ભાવોને અભિવ્યક્ત કરે. એટલે કે પ્રભુના જે શ્રીઅંગથી આનંદનું દાન થયું હોય, જે સ્થાનથી, જે લીલા પરિકરથી, જે માધ્યમ થકી કૃપા થઈ હોય, એ માધ્યમ અને એ શ્રીઅંગને ગોપીજનો અહીંયા સ્મરણ કરી રહ્યા, એના માધુર્યનું સ્મરણ કરી રહ્યા છે કે હા કેવા મધુરતાનો અનુભવ અમને પ્રભુ થકી થયો. અને એટલા માટે આનો ક્રમ આવો. હા, માધ્યમ બન્યું શ્રી વલ્લભ રૂપ સ્વામીજીનું મુખારવિંદ, પણ આ બધી તો પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છે ને. એટલે આપણા વાર્તા પ્રસંગમાં આવે છે ને, ગુસાઈજીને પૂછ્યું બહુજીએ કે આ બધા વૈષ્ણવનું સ્વરૂપ શું છે, તો કહ્યું યે સબ મેરો અંગ, આ તો બધા મારા અંગરૂપ. એ રીતે દાનના પદોમાં આવે છે કે આ વ્રજભક્તો ને આ લીલા પરિકર વ્રજમંડળ શું છે, ઠાકોરજી બોલ્યા છે યે સબ મેરો અંગ, આ બધા મારા અંગ છે. અને આપણે મહાપ્રભુજીની વધાઈ આદિમાં પણ ગાઈએ છે કે એન મેન વ્રજરાજ ઉછંગે વૃંદાવન સંપત્તિ અંગ અંગે, યાહી મે યમુના, યાહી મે ગોકુલ, યાહી મે બ્રજ મંડલો, સબન તે શ્રી વલ્લભ નામ બન. આ બધું જ શ્રી વલ્લભના શ્રીઅંગમાં છે. અને એટલા માટે એ સ્વામીજીની દ્રષ્ટિ ક્યાંથી ગઈ, ક્યાં ગઈ? જ્યાંથી
સમગ્ર લીલા સૃષ્ટિને રસદાન છે. અને એટલા માટે પહેલા શ્લોકમાં પહેલા શબ્દથી જો પ્રારંભ કરીએ, સૌથી પહેલી દ્રષ્ટિ પડી અધરમ મધરમ, પ્રભુના અધર પર. પુષ્ટિ સૃષ્ટિનું પ્રાગટ્ય જ પ્રભુના અધરમાં છે. કારણ પ્રભુના અધરમાં સુધા વિરાજે. જો પ્રભુના અધર કેવા છે? બે વસ્તુ છે, અધર અને ઓષ્ઠ. નીચેનો હોઠ પ્રભુનો થોડોક બહાર છે, થોડોક લટકતો, એને કહેવાય અધર, નીચેના હોઠ. અને ઉપરના હોઠને કહેવાય ઓષ્ઠ. એટલે આપણે કે અધરોષ્ઠ, અધરોષ્ઠ કહેવાય કે નીચેનો હોઠ અધર અને ઉપરનો હોઠ ઓષ્ઠ. સંસ્કૃત સાહિત્યમાં આપણે કહીએ ઉપુ પદ્માનિયાનામ ઓષ્ઠૌ. આટલા શબ્દો, આટલા અક્ષર ઓષ્ઠથી બોલાય. ઉપરનો હોઠ અડાડ્યા વગર તમે આટલા શબ્દ ના બોલી શકો. પ ફ બ ભ મ, આમાં ઉપરનો હોઠ અડાડવો જ પડે. ઓષ્ઠૌ. અને એના અર્થો પણ બતાવ્યા કે જેને આ સુધા મળે, અધરામૃત મળે, એને આ પાંચે જતા રહે. પ પતન જતું રહે, આમાં ક્યાંય ફસાય નહીં, એનો જન્મ મરણના ફેરા મટી જાય. બ બંધન જતા રહે. મ એને મોહ ન થાય. એની પણ ઘણી બધી ચર્ચા એમાં હમણાં નથી જતા. તો એ ઓષ્ઠવ, તો નીચેનો હોઠ અને ઉપરનો અધરમ મધરમ. પુષ્ટિ સૃષ્ટિનું પ્રાગટ્ય, પુષ્ટિ સૃષ્ટિને ફલદાન કૃષ્ણ તત્વની લીલામાં જ્યાં સુધી પ્રભુના અધર પર બિરાજતી સુધા એનું દાન પ્રભુ ન કરે ત્યાં સુધી લીલા રસનો અનુભવ ન થાય, ત્યાં સુધી અધિકાર સંપાદન ન થાય, ત્યાં સુધી એને ફલરસનો અનુભવ, ફલાત્મકતાનો અહેસાસ ન થાય. અને એટલા માટે કૃષ્ણ ચરિત્રમાં, કૃષ્ણ સ્વરૂપમાં બે તત્વનું બહુ જ મહત્વ છે. કારણ કે બે પ્રકારની ભક્તિ છે, ચરણારવિંદની અને મુખારવિંદ. મુખારવિંદની ભક્તિ એ તાપાત્મક અને ચરણારવિંદની ભક્તિ શીતલ. અને એટલા માટે અધર પર રહેલી સુધા અને ચરણમાં રહેલી રજ, આ બેનું વિશેષ મહત્વ. કારણ કે ચરણ કરતા પણ એની નીચે જે રજ રહેલી છે એની ગાથા આજ સુધીના સર્વ ભક્તોએ, સર્વ મહાત્માઓએ ગાઈ. ચરણ મળે તો સૌભાગ્યની વાત છે, પણ રજ મળી જાય ને તોય ભક્તોના ભાગ્ય ઉગડી. રજની મહાત્મા ગાયું છે. એ રીતે અધર પર રહેલી સુધાનું મહાત્મ્ય કહેવાય. એટલે જ આપણે ત્યાં તો કહીએ ને કે ચરણમાં પડેલા જીવો એ જયારે સુધા માટે લાલાયિત થતા હોય કે અમે તો ચરણમાં પડ્યા છીએ, અમને અધરની સુધા ક્યારે મળે? અમારી પાસે કોઈ સાધન નથી, આવડત નથી, અમારી પાસે કોઈ યોગ્યતા નથી, શું કરીએ? તો ત્યારે પ્રભુ કૃપાળુ કરી. આ બધા જ જાણો છો આ ચિત્ર. અને જે દર્શન થયા માર્કંડેય મુનિ આદિને, વટના પત્તા ઉપર બાલકૃષ્ણલાલ ઓઢેલા છે, અને ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવીને કિલ 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 કિલકારી કરીને ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવ્યો, ભાવ એ બતાવ્યો. ચરણમાં પડેલા જીવો ક્યારે લાલાયિત થયા કે અધરામૃત ક્યારે મળે? સાધન નથી, યોગ્યતા નથી. પ્રભુ કે પણ હું તો કૃપાળુ છું. અને કૃપા એને જ કહેવાય, જીવે કરવાના સાધન પ્રભુ પોતે કરી અને ફલનું દાન કરે, એ જ તો કૃપા છે. અને પ્રભુ ચરણમાં પડેલા જીવોને અધરામૃતનું દાન. તો જે અધર સુધાની વાત છે, પુષ્ટિ સૃષ્ટિનું તો પ્રાગટ્ય જ અધરમાં, અધરમાં રહેલી સુધામાં. એટલે જ આપણે ત્યાં બે પ્રકારની સૃષ્ટિ માનીએ ને, એક બિંદુ સૃષ્ટિ અને બીજું નાદ સૃષ્ટિ. આપણે ત્યાં એ ભાવના છે કે જ્યારે ઠાકોરજી અધર પર વેણું પધરાવીને વેણું નાદ કરે છે અને નાદ સાંભળી અને નાદમાં પધરાવેલી સુધા સંબંધ થતા જે વ્રજભક્તો દોડી દોડીને ઠાકોરજી પાસે આવે એ પ્રભુની નાદ સૃષ્ટિ, એટલે કે એ વૈષ્ણવી સૃષ્ટિ. અને વેણુનાદ કરતા અધરમાંથી જે બિંદુ પડે ત્યારે પ્રભુ વેણુનાદ કરતા હોય અને એ સમયે સુધા અધરમાંથી સરે અને સ્વામીજી એને ઝીલી લે અને એ જે બિંદુમાંથી પ્રાગટ્ય થયું એ બિંદુ સૃષ્ટિ કહેવાય. અને એ આપણે ત્યાં વલ્લભ કુલને માનવાનું. અને આમ બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ એ બંનેનું પ્રાગટ્ય સુધા સંબંધ. અને એટલા માટે અધરમ મધુરમ, આ અધરનું માધુર્ય માનવાનું. અને એટલા માટે જ આપણે ત્યાં કહેવાય ને, આ ગોપીજનો બે જણા પર બહુ ઈર્ષા કરે, એક વેણુ ઉપર અને બીજું પેલા નકવેસરના લટકતા મોતી. કારણ કે ગોપીજનોને એમ થાય કે પ્રભુના અધર પર રહેલી સુધા પર અમારો અધિકાર અને અમને મળતું નથી ને બીજાને પ્રભુ વાંટી દે. અને એટલા માટે ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્વવેણુ દામોદરાધર સુદામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ રુધિન્યો ઋષ્યત ચોશ્રુ મુચસ્તર્વો યથાર્યા. એવું કયું સત્કર્મા વેણુ એ કર્યું કે મારા ભાગની સુધાએ લઈ જાય છે. અમે શ્રુતિ રૂપા છે અને વેદથી વધારે ધર્મ કોણ જાણી શકે?
એવો કયો ધર્મ કર્યો જેને અમે જાણતા નથી? આ સુધાના ભોગતા તો અમે છીએ. પછી કહ્યું કે વેણુ તો માધ્યમ બનીને વાટે છે, અને એટલા માટે કોણ તપતે કીનો, વેણુને પ્રશ્ન કરે છે, આવું કયું તપ કરે? એ તો આગળ વેણુર મધુરો એમાં ચર્ચા કરી. અને બીજી ઈર્ષા આવે નકવેસરના લટકતા મોતી ઉપર, हे मोती तू छिप के कौन तपस्या की और कंचन के बीच बैठकर अधरन को रस पी. એવું તે કયું તપ તે કર્યું છે જેના માટે અમે લાલાયિત છીએ, અને તને એવી સુવિધા કે સોનાના સિંહાસન પર બેસી પેલું મોતી એવું અધર પર લટકતું હોય નકવેસર. તમે ઠાકોરજીના નકવેસરના લટકતા મોતીને જુઓ તો તમને એમ લાગે જાણે સુખ આવીને એ બિંબા ફળને ખાતું ન હોય. આચાર્યોએ તો ટીકામાં, મધુરાષ્ટકની ટીકામાં એવા સુંદર સુંદર અર્થો કર્યા છે. પ્રભુનું કામની જરૂર તો પ્રાગટ્ય જાના માટે, પ્રભુનું તો પ્રાગટ્ય જાના માટે છે. પણ ફરિયાદ નોંધાવે છે કે એવું કયું તપ કર્યું કે સોનાના સિંહાસન પર બેસીને મોતી અધર સુધાને પીએ છે. અને ત્યારે મોતી કહે, છીપ તજા છીપી તજી અદબીત ગયો વિધાઈ, તડપત હું લટકત હું પણ તડપ તડપ રહે જાય. કે હું પણ લટકું તો છું પણ મને મળતું નથી, એ લાભ તો મને મળતો નથી. એવી દુર્લભ આ અધરની સુધા છે. અને આચાર્ય તો ટીકામાં કહે છે પ્રભુના અધર છે ને એ લોભાત્મક છે, એમ લોભી છે. જલ્દી કોઈને સુધા આપતા નથી, એ તો પ્રભુ કૃપા કરીને દાન કરે તો જ મળે, બાકી આનો અધિકારી જલ્દી કોઈ છે ને. શ્રી વલ્લભની દ્રષ્ટિ પહેલી જ અધર પર ગઈ, કારણ શ્રી મહાપ્રભુજીનું તો સ્વરૂપ જ સુધાત્મક. સપ્તશ્લોકીમાં ગુસાઈજી પ્રભુચરણમાં સમજાવે, શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રી વલ્લભના સ્વરૂપને સમજાવતા અદ્ભુત રીતે સમજાવે. સુભગ મૂર્તિ કરુણા, સુભગ મૂર્તિ શ્રી વલ્લભની છે, પણ આ મૂર્તિ શેની બની છે? સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃત રસ ભરેણા એ ભરિતા. કૃષ્ણની જે સુધા છે એ સુધાનું સ્વરૂપ એ શ્રી વલ્લભ. બે પ્રકારે સુધા મુખમાં આવે ગોપીજનો, એક સંયોગાત્મક સમય અને બીજું વિપ્રયોગાત્મક સમય. વિપ્રયોગમાં જ્યારે ગોપીજનો પ્રલાપ કરે, હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ, અને ત્યારે વિરહાત્મક સુધા ગોપીજનોના અધર પર. અને બંને સ્વરૂપ બતાવ્યા. સંયોગાત્મક સમય જે સુધા પ્રગટ થઈ અને એનું કોઈ મનુષ્યાકૃતિ બનાવો તે શ્રી વલ્લભનું સંયોગાત્મક સ્વરૂપ. અને વિરહાત્મક સ્વરૂપે જે વિરહ અનલ જ્યારે જલના બિંદુ રૂપે અધર પર આવ્યા અને એનું કોઈ સ્વરૂપ બનાવો તો મહાપ્રભુ નામ સન મનુષ્ય આકૃતિ, મનુષ્ય આકારે છે, મનુષ્ય જેવા નથી. એ તો સુભગ મૂર્તિ છે, આ સુધાની મૂર્તિ છે. પ્રભુના આધાર પર, વ્રજભક્તોના આધાર પર આવેલી એ સુધાનું મનુષ્યાકાર એ સ્વરૂપ શ્રી વલ્લભ છે. અને એટલા માટે રૂપ અને સ્વરૂપમાં ફરક. આપણે કે કૃષ્ણ શ્યામ વર્ણા ગુંગરાળા કે આ તો રૂપ, પણ સ્વરૂપ શું? રસો વૈસા. એમ શ્રી મહાપ્રભુજી શ્વેત ધોતી ઉપરના ધારણ કરે, ભાલ પર તિલક ધારણ કરે, આવા નેત્રો પદ્મદલાયત વિલોચન, આવા કેશ, એમ આ રૂપ. પણ સ્વરૂપ કેવું? સ્વરૂપ શું? એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ और વૃંદાવન સંપત્તિ અંગ. આ વ્રજમાં થતી 56 સ્થાન પર થતી લીલાઓ અને એ સમયે પ્રગટેલી સુધા અને એનું મનુષ્ય આકાર એ જ શ્રી વલ્લભનું સ્વરૂપ છે.